તો જામનગરના જિલ્લા કલેક્ટર તરીકે શ્રી પીબી પંડ્યાએ પદભાર સંભાળ્યો। કલેક્ટરે વહીવટી તંત્રના વડા તરીકે વિધિવત કાર્યભાર સંભાળી જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવાની નેમ વ્યક્ત કરી। જામનગર જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તરીકે પીબી પંડ્યાએ આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે। કલેક્ટર કચેરી ખાતે જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી તેમને જિલ્લાના મુખ્ય વહીવટી વડા તરીકેની જવાબદારી સ્વીકારી હતી, જ્યાં કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ વિભાગોના વડાઓ દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। પદભાર સંભાળ્યા બાદ નવનિયુક્ત કલેક્ટરે જિલ્લાની ભૌગોલિક અને વહીવટી પરિસ્થિતિની પ્રાથમિક વિગતો મેળવી હતી તથા સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો અમલ વધુ અસરકારક રીતે થાય અને પ્રજાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે તે દિશામાં કામ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી। ગુંજન મહાદેવના આશીર્વાદ લઈ અને જામનગર જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળેલ છે। જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર શ્રી, પ્રાંત અધિકારી અને ઉચ્ચ અધિકારીઓએ ખૂબ જ સુંદર રીતે ઉમળકાભેર મારું સ્વાગત કરેલ છે। જામનગર જિલ્લામાં કલેક્ટર તરીકે નિમણૂક થવા માટે અને પદભાર સંભાળવા માટે હું મારી હૃદયપૂર્વકની ખુશી વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં જામનગર જિલ્લાના જે કોઈ પ્રશ્નો હશે એને પ્રાથમિકતા આપી અને એને સોલ્વ કરવા માટેનો હું હૃદયપૂર્વકનો પ્રયત્ન કરીશ। ટૂંક સમયમાં પંચાયતો અને કોર્પોરેશન અને નગરપાલિકાની ચૂંટણીઓ પણ આવી રહેલ છે, તો એની તૈયારી અને તે સફળતાથી પાર પડે તે પણ આવનારા દિવસની અમારી પ્રાથમિકતા રહેશે। જામનગર જિલ્લો સીમાનો નજીકનો જિલ્લો છે, એટલે એ રીતે પણ અને ઇન્ડસ્ટ્રીયલી પણ ખૂબ જ મોટી રિફાઇનરીને એ આવેલી છે, તો આ ઔદ્યોગિક રીતે અને સીમાંકના જિલ્લા તરીકે પણ જામનગર જિલ્લાને પૂરતો ન્યાય આપી શકું એ રીતનો પ્રયત્ન અમારા દ્વારા કરવામાં આવશે। આજના તબક્કે હું જામનગર જિલ્લાની તમામ પ્રજાને મારા